આપની સમક્ષ એક વિડીયો લઈને આવી છું। મારું નામ વિભાગર ભાવિસા। આઈડીએસએસ અંતર્ગત છેલ્લા 15 વર્ષથી મંદબુદ્ધિના બાળકો સાથે કામ કરું છું। હાલમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં બીઆરસી લીમડા ક્લસ્ટર ખાતે મારી ફરજ બજાવું છું। તો અત્યાર સુધી મેં મારા વિડીયોમાં તમને દિવ્યાંગ બાળકોના માતા પિતાનું માર્ગદર્શન, ઓટિઝમ બાળકો સાથે કઈ રીતે કામ કરવું, બહુ વિકલાંગતા ધરાવતા બાળકોને ઘરે તમે કઈ રીતે કસરત આપી શકો છો, એ પછી મોટર સ્કિલ ડેવલપમેન્ટ, એ બધા વિશે હું જે જાણું છું એ મેં કહેવાનો પ્રયત્ન કર્યો। આજે ફરી હું તમને એક વસ્તુ કહું છું કે આજનો મારો વિષય એવો છે કે જે દિવ્યાંગ બાળકો છે એનું મનોસ્વાસ્થ્ય શું હોય છે, એટલે કે દિવ્યાંગ બાળકો પોતાના મનથી શું સમજતા હોય છે, શું વિચારતા હોય છે, એના ઉપર થોડો પ્રકાશ પાડવા માંગુ છું। તો દિવ્યાંગોનું મનોસ્વાસ્થ્ય આપણે બધા જ જાણીએ છીએ। મનોસ્વાસ્થ્ય એટલે શું કે માનસિક સ્વાસ્થ્ય। માનસિક એટલે આપણે અંદરના જે આપણા વિચારો છે, આપણે જે વિચારવાની ક્ષમતા છે, આપણે જે વિચારોની આપ-લે કરીએ છીએ, એ બધું મનોસ્વાસ્થ્યમાં આવે છે। કે આપણે બધા જાણીએ છીએ કે જો તંદુરસ્ત શરીર હોય ત્યાં જ તંદુરસ્ત મનનો વિકાસ થાય છે। તો એવી જ રીતના સૌથી પહેલા આપણે માનસિક સ્વાસ્થ્ય જોવા માટે પણ જરૂરી છે કે દિવ્યાંગ બાળકોનું તંદુરસ્તી ઉપર ધ્યાન આપે। તો જે દિવ્યાંગ બાળકો છે એટલે એમાં પછી બધા જ પ્રકારના દિવ્યાંગ બાળકો આવી છે। ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી વાળા એટલે કે મંદબુદ્ધિના બાળકો, ઓર્થોપેડિક હેન્ડીકેપ એટલે કે શારીરિક ખોડખાપણ વાળા બાળકો, હિયરિંગ ઇમ્પેર્ડ એટલે કે મૂક બધિર બાળકો, વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ એટલે કે અંધ બાળકો કે જે ઓછું જોઈ શકે છે, લો વિઝન બાળકો, પછી ઓટિઝમ બાળકો, આવા બધા જ બાળકો આમાં આવે છે। હવે તે એક નવું સરકારશ્રીએ વિકલાંગતામાં સમાવેશ કર્યો છે કે એસિડિક એટેક વાળા, એટલે કે જેની ઉપર કોઈ પણ કારણોસર એસિડ નાખવામાં આવ્યું છે ત્યાર પછી એનું મનોસ્વાસ્થ્ય કેવું હોય છે। તો આ બધી અસર તમારા મન ઉપર પડે છે અને મન ઉપર જે અસર પડે છે એ છેલ્લે તો તમારા વર્તનમાં જ જોવા મળે છે। એટલે મિત્રો મારે એટલું જ કહેવું છે કે માનસિક સ્વાસ્થ્ય જો જોવા જાય તો આપણે સૌથી પહેલા આપણા શારીરિક તંદુરસ્તી કે જે બાહ્ય સ્વાસ્થ્ય છે, આપણી તંદુરસ્તી છે, એના ઉપર આપણે પણ થોડોક વિચાર કરવો જોઈએ। કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા બધા વૈજ્ઞાનિકોને બધાએ કીધું છે કે શારીરિક બીમારીનું મોટું કારણ હોય છે મગજનું કારણ। એટલે કે 90% બીમારી તો મગજના વિચારોને કારણે જ થતી હોય છે। શારીરિક બીમારી તો ફક્ત 10% જ હોય છે। સાચું તો મગજમાં જે તકલીફ હોય છે એ જ આપણા શરીરમાં પ્રગટ થતી હોય છે। દાખલા તરીકે આપણને એવું વિચાર આવે કે મને રોજ માથું દુખે છે, રોજ માથું દુખે છે, રોજ માથું દુખે છે, એ એક આપણી મેન્ટાલિટી થઈ જાય, એવું વિચારવાની ઓલી થઈ જાય। તો પછી એ તમને દુખે છે, તમને એવો અહેસાસ થાય છે કે મને દુખે છે। અથવા તો ઘણાને એવું હોય કે ટ્રાવેલિંગ કરવું ના ગમતું, એમાં જો બસમાં જાય તો કે હું બસમાં જઈશ ને એટલે આવીને તો ઓટલી જ થાકી જ ગઈ હશે, આમ જ થઈ ગયું હશે। પછી જ્યારે 10 જ મિનિટનું ટ્રાવેલિંગ કરીને આવે છે તો એ કલાક એકનો રેસ્ટ કરે છે। આ બધી મનોસ્વાસ્થ્ય માનસિક દુર્બળતાઓ છે, એટલે આપણે સ્વીકારી લીધેલી તકલીફો છે। હકીકતમાં એવી તકલીફો હોતી જ નથી। એવી જ રીતના આ બાળકોને એટલી તો ખબર નથી પડતી, દિવ્યાંગ બાળકોને। હવે એના માટે સૌથી વધારે કોને જોવાનું છે તો કે એના માતા પિતાએ। તો મારા માતા પિતાને એટલું જ કહેવાનું છે કે જો તમે દિવ્યાંગ બાળકોનું મનોસ્વાસ્થ્ય સમજવા માંગતા હો તો સૌથી પહેલા તમે એની તંદુરસ્તી ઉપર ધ્યાન આપો। કેમ કે દિવ્યાંગ બાળકો છે, અમુક બાળકો છે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી વાળા, ડાઉન સિન્ડ્રોમ્સ છે, એ બધા બાળકોને કેવું હોય છે કે એનામાં આળસુની પ્રકૃતિ હોય છે, વધારે હોય છે આળસની। તો અહીંયા આળસની પ્રકૃતિને તમારે દૂર કરવી પડે। કઈ રીતે? તો મેં તમને કીધું ને કે શારીરિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે। તો આવા બાળકો માટે થોડોક ટાઈમ કાઢી એની તંદુરસ્તી ઉપર ધ્યાન દો કે સૌથી પહેલા એને સવારમાં ઉઠે છે તો 1 ગ્લાસ ગરમ પાણી આપો, હુંફાળું પાણી, એ જેટલું પી શકે છે અત્યારની પરિસ્થિતિ માટે ખૂબ આવશ્યક છે। પછી એને હળવી થોડી જાજી કસરતો કરાવો, એક રૂટીન તમે મેન્ટેન કરી દો। પછી તમે રૂટીનમાંથી તમારું કામ કરશો તે બાળકો આરામથી પોતાનું કામ કરી લેશે। પણ એક રૂટીન મેન્ટેન કરવા માટે તમારે મહિનો દિવસ લઈને સાથ આપવો પડશે। તો એ જે રૂટીન મેન્ટેન કરવાનું છે તો સવારમાં ઉઠીને ગરમ હુંફાળું પાણી પાવાનું છે। ત્યાર પછી એને કહેવાની કે તારી દૈનિક જે ક્રિયાઓ છે એને તું બરાબર કરી લે। અને
પછી તમારે એને હળવી એક્સરસાઇઝ કરાવવાની છે, જેવું બાળકનું શારીરિક સ્વાસ્થ્ય, એટલે કે મારું કહેવાનું છે બાહ્ય ઓર્થોપેડિક હોય તો એના માટે એ રીતે મૂક બધી હોય તો એ રીતે એમ મૂકો છો, એ રીતની કસરતો તમે એને કરાવી શકો છો. એ કસરતો કરાવી, થોડા પ્રાણાયામ એને કરવાનું કહો. આપણે જોઈએ છે અત્યારે તો બધી ચેનલોમાં ઉપલબ્ધ છે, ટીવીમાં. બાળકોને પણ જો એક ટેવ પાડવામાં આવશે, ડાઉન સિન્ડ્રોમ બાળક આ વસ્તુ સરસ રીતે કરી શકે છે, બધા જ બાળકો કરી શકે છે, પણ એક ભયથી જો એને શીખવશો તો એ સરસ રીતે પ્રાણાયામ કરી શકશે. અને એ કરવાથી, પ્રાણાયામ કરવાથી મગજ એના જે ઇમ્બેલેન્સ છે એમાં થોડીક સ્થિરતા આવશે. જે બાળકો ADHD છે, એટલે કે જે લોકો એક જગ્યાએ એક સેકન્ડ માટે સ્થિર નથી થઈ શકતા, એના માટે તો આ એક્સરસાઇઝ છે, આ પ્રાણાયામ છે, ખૂબ જ જરૂરી છે, જે એના શરીર અને મનને બંને માટે ખૂબ ઉપયોગી છે. કે એ એક્સરસાઇઝ કરશે તો એનું મન થોડુંક સ્થિર થશે, એક જગ્યાએ બેસવાની કોશિશ કરશે, એનાથી એ પણ ફાયદો થાય છે. એટલે આવી હળવી કસરતો, પછી એને હળવો નાસ્તો આપો. નાસ્તો આપ્યા પછી એની પાસે થોડુંક એવું વર્ક કરાવો, એક્ટિવિટી બેઝ હોય. જે છોકરાઓને બેસવું નથી ગમતું એ તમે એમ કહેશો ને કે તું આ લખી નાખ, 1 થી 10 અંક લખી નાખ, 1 થી 100 એકડા લખી નાખ, એ નહીં કરે, પણ એને કોઈ એક્ટિવિટી આપો કે જેનાથી એનામાં કોઈ એક્ટિવિટી થ્રુ એનામાં કોઈ સ્કિલ ડેવલપ થાય છે, એવી એક્ટિવિટી કરાવો. પછી જે છોકરીઓ છે કે જે થોડું જાજુ કામ કરી શકે છે, એની પાસે ઘરના કચરો કઢાવો, સોફા છે તો એ સાફ કરાવો, એવું બધું એની પાસે એક્ટિવિટી લ્યો, જેથી કરીને એ બાળક પણ કાર્યરત રહે. કારણ કે આળસું જે મન થઈ જાય છે, આપણું મન એક જગ્યાએ આળસું અનુભવે છે, ત્યાર પછી એના વિચારવાની ક્ષમતા આપણે નોર્મલ માણસોમાં પણ તકલીફ પહોંચાડે છે. એમાં હાલના COVID-19માં આપણે બધા જાણીએ છીએ કે ઘરે બેસીને આપણે કેવા બોર થઈ જાય છે. તો આ છોકરાઓને આપણે આખો દિવસ ઘરમાં રાખીએ, તેના માનસિક સ્વાસ્થ્ય પર કેટલી અસર પડે છે. એટલા માટે થઈને એની પાસે થોડું કામ લ્યો, અને તમે પણ થોડુંક એની પાસે એવું કામ કરાવો, જેથી કરીને બાળક પણ હોશભેર કરશે. હવે થાય આખો ડાયટ, પછી એને બપોરના 12 વાગે સરસ મજાનું ફૂલ થાળી જમવાનું આપો, પછી એને 4 વાગે પાછું લીંબુ શરબત છે કે હળવો નાસ્તો છે આપો. રાતના ફરી એને પછી સાંજે એને રમવા માટે મેદાનમાં, અત્યારે તો મેદાન નહીં પણ ધારો કે કમ્પાઉન્ડ હોય તમારું, તો એમાં એ રમી શકે છે. આવા બાળકોને છે ને પેલું ઝાડવાઓને પાણી પાવું કે એમાં કાંઈ કરવું, એવું બધું વધારે ગમશે. માટી કામ છે, એમાં એની ઘણી સ્કિલ ડેવલપ થતી હોય છે, એવું કરાવો. ત્યાર પછી એને રાતનું ડિનર આપો વ્યવસ્થિત. જો 10 વાગ્યાનો સુવાનો ટાઈમ હોય તો મારા ખ્યાલથી એને 8, 8:30 તમારે ડિનર આપી દેવું જોઈએ, કે જેથી કરીને એની પાચન ક્રિયા થોડીક નબળી હોય છે દિવ્યાંગ બાળકોની, તો એ વ્યવસ્થિત પચાવી શકે અને બીમાર ના પડે, અને જેથી કરીને તમે પણ હેરાન ના થાવ. તો એ ડાયટ આપ્યા પછી એને રાતના સુવા ટાઈમે અડધી કલાક પહેલા 1 ગ્લાસ બાળકની આવશ્યકતા પ્રમાણે તમારે એના અત્યારની પરિસ્થિતિની મુજબ એક હળદરવાળું દૂધ આપી દેવાનું, જેથી કરીને એની રોગપ્રતિકારક શક્તિ આ બાળકોમાં ઓછી જોવા મળે છે, તો એ ડેવલપ થાય. ત્યાર પછી તમારે આ બાળક સાથે બાળકને આ રીતનો ડાયટ પ્લાન કર્યા પછી તમારે મનોસ્વાસ્થ્ય, તો કે બાળકને એક્ટિવિટી આપશો એટલે એનું માનસિક મન એમાં પરોવાયેલું રહેશે, એટલે એક્ટિવ રહેશે, એટલે તમને પણ હેરાન નહીં કરે અને પોતે પણ હેરાન નહીં થાય, ઉદાસ નહીં થાય. અને એક આપણે જાણીએ છીએ કે ઉદાસીનું એક લેવલ સુધી બધા ઉદાસ રહી શકે છે કે મને આ કરવું નથી ગમતું, મને હવે ઘરમાં નથી ગમતું, મને આ નથી, પછી કઈ રીતે બહાર નીકળે છે. તો ધારો કે તમે એને નાનું એવું કહેશો ને કે ભાઈ તું અહીંથી ઊભો થા, મને આ કામ કરવું છે, અહીંયા બેસી જાય, તો એ ચીડાઈ જશે. આ એના માનસિક પ્રવૃત્તિ બતાવે છે કે મનથી એ બાળક ઉદાસ છે. તો આ બાળક સાથે પણ તમે એવો સરસ વ્યવહાર કરો અને પ્રેમ અને હૂંફ આપો કે જેથી કરીને એનું માનસિક લેવલ રહે. અને આપણે જાણીએ છીએ કે આ બાળકો એની જે ખરેખર પોતે જે વિચારે છે એ કહી શકતા નથી, એની લાગણી વ્યક્ત કરવા એની પાસે શબ્દો ઘણીવાર એને મળતા નથી, કેમ કે એની પાસે એટલું બધું વાંચન નથી હોતું, એ નથી રિસ્પોન્સ કરી શકતા. પણ હા, તમે જો ધિક્કાર કરશો, એના સામે કહેશો કે આ તો બેઠો જ રહે છે, કાંઈ કરતો નથી કે કરતી નથી, તો એ ધિક્કારની લાગણી તરત અનુભવ કરશે અને એનાથી એ એગ્રેશન ફીલ કરશે, એટલે કે એને ગુસ્સો આવશે અને ચીડિયાપણું એનામાં તમને જોવા મળશે. એટલા માટે મારા વાલીઓને એટલું જ માર્ગદર્શન આપવાનું છે કે આ બાળકોનું મનોસ્વાસ્થ્ય તમે જાણો અને એ રીતે એની સાથે વર્તન કરો. ખરેખર તમને પણ મજા આવશે, તમને પણ એમ નહીં થાય કે મારું આ બાળક નોર્મલ બાળકોથી થોડુંક અન્ય કાંઈ પણ રીતે જુદું છે. એને તમે એક્ટિવિટી આપો જેથી કરીને એનું માનસિક લેવલ જળવાઈ રહે અને એ પણ પોતાની વાત તમારી સમક્ષ રજૂ કરતું થાય, હસતું બોલતું
છે કે તમને શાક સમારવાનું ને એવું, તો તમે વાલીઓ શું થાય છે કે ભાઈ મારે મોડું થાય છે અને હું કામ આપીશ તે વધારે ટાઈમ લેશે, એટલે મારે એનાથી તો હું જ બે કામ વધારે કરી લઉં. પણ ના, એવું ના વિચારતા, અમુક કામ એને પણ આપો, ભલે વાર લાગે પણ કરશે બહુ સરસ રીતે. એટલે એને કામ આપો જેથી કરીને એનું માઇન્ડ પણ એક્ટિવ રહે અને એનાથી એનો વ્યવહાર, બિહેવિયર, એ પાછી એક મોટી સ્કિલ છે આ બાળકોમાં, બિહેવિયર. ઘણીવાર આપણને એમ થઈ જાય છે કે કોઈ મહેમાન આવે ત્યારે તો આને ગમતું જ નથી, રાડું પાડવા માંડે, કે મહેમાન આવે ત્યારે આપણી પાસે ડાયો થાય. પણ એ સમજાવે છે કે મહેમાન આવે ત્યારે તમે એને કંઈ કહેવાના નથી, એને જે તમે દબાવીને રાખ્યો છે ત્યારે ઉછળશે. આવું ના કરવું હોય તો તમે એના માઇન્ડને એક્ટિવ રાખો અને એની પાસે બરાબર પ્રોપર ડાયટ, ન્યુટ્રિશનની વેલ્યુ એને સમજાવો, એ રીતે તમે એને ખવડાવો પીવડાવો જેથી કરીને એની રોગ પ્રતિકારક શક્તિ વધે અને તમે બંને એક સાથે સુમેળ રાખી અને ઘરમાં આનંદિત રીતે, પ્રફુલ્લિત રીતે રહી શકો. અને આપણે જાણીએ છીએ કે આપણું મન પ્રફુલ્લિત હશે તો આપણા વિચારો પણ પ્રફુલ્લિત હશે અને વિચારો પ્રફુલ્લિત હશે એટલે આપણું શરીર પણ તંદુરસ્ત રહેશે. બસ આજનો મારો વિષય હું અહીંયા જ પૂર્ણ